બધી ચટણીને ટક્કર મારી દે તેવી સુપર ટેસ્ટી રાજકોટની ફેમસ ગ્રીન ચટણી બનાવવા માટે સિંગદાણા લેશું. તો સિંગદાણાને શેકીને મેં લીધા છે અને હલકા ફોતરા કાઢી લીધા છે. 2 નંગ તીખા મીડિયમ હોય ને એવા મરચાં લીધા છે અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, એનાથી બહુ સરસ એવો કલર આવશે. 2 ટેબલસ્પૂન લીંબુનો રસ. તો ચટણીને પીસતી વખતે જો લીંબુનો રસ ઓછો લાગે ને તો તમારે વધારે એડ કરવાનો. અને સાથે હું અહીંયા પાણી એડ કરું છું. હું ચટણી થોડી બનાવું છું એટલે પાણી એડ કરું છું, પણ તમારે જો મહિનાઓ સુધી રાખવી હોય ને તો તમારે એમાં બિલકુલ પાણીનો યુઝ નહીં કરવાનો, લીંબુનો રસ થોડો વધારે એડ કરવાનો. અને પછી તમે આ ચટણીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો, પરોઠા સાથે, થેપલા સાથે અને શાક રોટલી સાથે, અને તમે કોઈ પણ ડીશ સાથે સર્વ કરજો, બહુ સરસ એવી લાગશે. અને આ ચટણી છે ને એ મલ્ટીપર્પઝ છે, તો તમે એકવાર તો આ રેસીપી ટ્રાય કરજો ને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો મેં આ ચટણીને ભજીયા સાથે સર્વ કરી છે, તમે પણ